નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હું છું આપની સાથે હિનલ। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં માતૃ એસ્ટ્રીલા ફ્લેટ એસોસિએશન થિયેટરને લઈને સમાચાર સામે આવ્યા છે। માતૃ એસ્ટ્રીલા ચલાવે છે એનઓસી વગરનું થિયેટર। તો રાજકોટથી સમાચાર છે। રાજકોટમાં થિયેટરમાં ફિલ્મ જોવા માટે લોકો આવતા હોય છે, પરંતુ આ થિયેટરમાં એનઓસી જ નથી। સોસાયટીના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે। તો લોકોના જીવ જોખમમાં નાખે છે। થિયેટરમાં એનઓસી વગર જ પૈસાની કમાણી માટે લોકોને ફિલ્મ બતાવવામાં આવે છે। ફાયર એનઓસી વગર જ થિયેટર ધમધમે છે। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। માતૃ એસ્ટ્રીલા ચલાવે છે એનઓસી વગરનું જ થિયેટર। પૈસાની કમાણી માટે થિયેટર ધમધમે છે। તો થિયેટરમાં ફિલ્મ જોવા માટે પણ લોકો આવતા હોય છે। સોસાયટીના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે। તો રાજકોટમાં માતૃ એસ્ટ્રીલા ફ્લેટમાં થિયેટર ધમધમી રહ્યું છે। એનઓસી વગર જ થિયેટર ધમધમી રહ્યું છે। તો માતૃ એસ્ટ્રીલા એનઓસી વગરનું થિયેટર ચલાવે છે। તો સોસાયટીના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા છે। સોસાયટીના પ્રમુખ પૈસાની કમાણી માટે લોકોના જીવને જોખમમાં મૂકે છે। તો ફાયર એનઓસી વગર જ થિયેટર ધમધમે છે। રાજકોટમાં માતૃ એસ્ટ્રીલા એનઓસી વગરનું થિયેટર ચલાવે છે। સમાચાર સામે આવ્યા છે। તો સોસાયટીના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે। થિયેટરમાં લોકો ફિલ્મ જોવા માટે આવતા હોય છે। અહીં સોસાયટીના પ્રમુખ પૈસાની કમાણી કરવા માટે લોકોના જીવને જોખમમાં મૂકે છે। તો ફાયર એનઓસી વગર જ આ થિયેટર ધમધમે છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ પણ હજુ પણ કેટલીક જગ્યાઓ પર ફાયર એનઓસીની કોઈ જ સુવિધા નથી। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં એક જ દિવસમાં સાબલેધાર વરસાદ ખાબકતા જ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે। જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે પોતાના ખેતર કે વાડીમાં મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે। તો જિલ્લાના મોટાભાગના ધરતીપુત્રો પિયતના સાધન માટે વરસાદી પાણી ઉપર નિર્ભર રહે છે। અને ત્યારે જામખંભાળિયા પંથકમાં ખેતી માટે વાવણી લાયક વરસાદ વરસી જતા જ ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ હતી। કિશોર ને રામનગર ગામમાં અમે વાવણી કરીએ છીએ। શ્રી ગણેશ કર્યા વરસાદ બાદ વરસાદ સારો થતા અમે ખુશ થયા છીએ અને સારો વરસાદ થાય પાછી તો અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ। હું મગુડિયા કિશન કાંતિભાઈ ખંભાળિયા પંથકમાંથી 2 દિવસ પહેલા એટલે કે રવિવારે સારો વરસાદ થયો હતો વાવણી લાયક। તેથી ખેડૂત બધા ખુશખુશાલ છે અને 2 દિવસ આરામ લીધા બાદ અમે વાવણીની શરૂઆત કરી, શ્રી ગણેશાય કરી અને વાવણી કરી દીધી। તેથી ખેડૂત બધા ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ખેડૂતની જરૂરિયાત મુજબ વરસાદ સારો થાય તેવી ભગવાન પાસે અપેક્ષા રાખી છે। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું છે। નિવેદન આપતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે મનપાની ચૂંટણી સમયસર યોજવામાં આવશે। 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાશે। 5 થી 10 દિવસમાં જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। જ્યારે ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે સીએમના હસ્તે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરાશે અને ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। કોર્પોરેશન ટાઈમે થવાનું છે। અમારું 30 જુલાઈ એટલે 31 જુલાઈ સુધીમાં નવા મેયર બેસી જવા જોઈએ। એટલે હું એવું માનું કે ટૂંક સમયમાં 5-15 દિનની અંદર જાહેરનામું બહાર પડશે અને જુલાઈ મહિનાથી માની લો કે ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ખેંચવાની તારીખ અને પછી ઇલેક્શન થાય। પણ ટૂંકમાં ટાઈમે જ ઇલેક્શન થવાનું છે। મોડું થવાનું હતું કે વહીવટદાર એ ખોટી વાતો છે। ગમે એ લોકો ગમે એ વાત કરે। અમે હમણાં જ મુખ્યમંત્રી શ્રીને જ્યારે મળ્યા લગભગ 5-6 દિવસ પહેલા પુનિતભાઈ શર્મા, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદ ભાલાણી અને અમે બધા જ્યારે મળ્યા ત્યારે સાહેબને પણ અમે વાત થઈ હતી। એણે કીધું નહીં તમારું ટાઈમે જ ઇલેક્શન થાય।
જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં ભીષણ આગ લાગી હતી. જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલમાં 700 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને આગને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. આગની ઘટના બનતા જ વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો અને તે શાળામાં દોડી આવ્યા હતા. તો જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને 700 વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે હળવાની અમે પ્રયત્ન કરેલા હતા. તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા. સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? 500 બાળકો. અને ફાયર સેફટીથી સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા. અમરેલીમાં બાબરકોટ ગામના ખેડૂતો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ કંપની દ્વારા વળતર નહીં અપાતું હોવાની રજૂઆત કરી હતી. બાબરકોટ ગામમાં સરપંચના કહેવા પ્રમાણે અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝ આવેલી છે. વર્ષો પહેલા સસ્તા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી લીધેલી હતી અને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પચાવી પાડવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તો યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરી છે. કલેક્ટર દ્વારા આવતીકાલે અધિકારીઓ સાથે બેઠક બોલાવી યોગ્ય કામગીરી કરવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા. ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી. રજૂઆત અસંખ્ય વાર કરી છે ભૂતકાળમાં પણ, છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે. ત્યારે બાબરકોટ ગામે 1982 થી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ, આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીઝ છે એ બાબરકોટ ગામે આવેલું છે. વર્ષો પહેલા જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે 8-10 હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું. પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં વેપારીઓની મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવ્યા છે સુરતથી. વેપારીઓની મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલી સામે આવી રહી છે. તો ટેક્સટાઇલ માર્કેટને સીલ કરાયું હતું જે હજુ સુધી ખોલવામાં નથી આવ્યું. તો અગ્નિકાંડ બાદ પણ સુરતમાં વેપારીઓની મુશ્કેલીઓ યથાવત છે. તો વેપારીઓ દ્વારા વિરોધ પણ નોંધવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમણે દેખાવ કર્યો છે. તો વેપારીઓની જાણ વગર જ ફાયર એનઓસી રદ કરવામાં આવી છે. સુરતના સમાચાર છે. અગ્નિકાંડ બાદ પણ વેપારીઓની મુશ્કેલી યથાવત છે. સમગ્ર મામલે વેપારીઓનું કહેવું છે કે તેમના કારણે અમારું નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેખાવો કર્યો છે. તેમની જાણ વગર જ ફાયર એનઓસી રદ કરાયું છે. તો વેપારીઓ દ્વારા માર્કેટોને રીઓપન કરવા માટે ખાસ માંગ કરવામાં આવી છે. તો ટેક્સટાઇલ માર્કેટના તમામ વેપારીઓ ભેગા મળી રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેખાવો કર્યો છે, વિરોધ નોંધાવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે.
અગ્નિકાંડ ઘટના થયા બાદ સુરતમાં સીલીની કામગીરી હાથ ધરાઈ હતી. મનપા અને ફાયર વિભાગ દ્વારા સીલીની કામગીરી હાથ ધરવામાં ત્યારે સ્કૂલ, હોસ્પિટલો સહિતના ટેક્સટાઇલ માર્કેટો છે તેને પણ સીલ કરવામાં આવી હતી. ત્યારે જણાવી દો કે ભાટેનામાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ 2 છે, જે મિલેનિયમ માર્કેટ 2 છે, તેને સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે એનઓસી વગરની જે અભાવ ન હોવાના કારણે સીલિંગની કામગીરી હાથ ધરવામાં ત્યારે પાલિકા દ્વારા રાહત પણ આપવામાં આવી. તેને અનેકો જે માર્કેટ જે સીલ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ખોલવામાં પણ આવી રહી છે. પ્રક્રિયા દરમિયાન ખોલવામાં પણ આવી રહી છે. ત્યારે મિલેનિયમ 2 જે માર્કેટ છે તેને હજી પણ સુધી ખોલવામાં આવી નથી રહી. તેથી વેપારીઓમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ મિલેનિયમ 2 માર્કેટમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે વેપારીઓ દ્વારા. ત્યારે આપણા વચ્ચે કેટલાક વેપારીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે? व्यापारियों को परेशान किया जा रहा है और कुछ नहीं है. यहाँ पे जो भी है और इसमें लेबर टाइप के भी सब परेशान हैं. यहाँ पे जो लेबर भी है वो भी परेशान है और जो दुकानदार मालिक है वो भी परेशान है. इसको बोले प्रशासन का गलती है कि बिल्डर का गलती? इसमें हम लोग के व्यापारी पिसा रहे हैं, हम लोग की क्या गलती है? प्रशासन द्वारा आपसे कौन सी प्रक्रिया पे कैसा माहौल किया जा रहा है, मतलब क्या बोला जा रहा है, कौन सी रिस्पॉन्स दिया जा रहा है आपको? रिस्पॉन्स कुछ नहीं मिल रहा है हम लोग को, कोई रिस्पॉन्स नहीं मिल रहा है और हम लोग को परेशान किया जा रहा है 10 दिन से. क्यों यहाँ पे विरोध में जुड़े? हम लोग विरोध में नहीं है, हम लोग अपने दुकान को खोल के हमारे सामान निकालने के लिए हैं, हम उसके लिए यहाँ पे हैं. हम लोग को यहाँ सामान मार्केट खुल जाए, मार्केट खुलेगा तो हम लोग का काम होगा. मध्यवर्गीय हम लोग हैं, व्यापारी हैं, कोई बहुत बड़े व्यापारी नहीं है. हम लोग को खाना दाना इसी चलना है, लेकिन अभी तक है जो कि कोई सुविधा नहीं है. 8 तारीख से बंद है और ये बंद है तो खोलने के लिए पता भी नहीं चलता कि क्या दिक्कत है, ये भी पता नहीं चल रहा है. हमारा समस्या क्या है, अब नहीं होगा तो फिर भूख हड़ताल पे हम लोग जाएंगे. ये आजकल में यदि नहीं होता है तो हम लोग भूख हड़ताल पे जाएंगे. जी, क्यों यहाँ पे विरोध? एक कपड़े की दुकान वाला व्यापारी कम से कम 20 आदमी को रोजगार देता है. 20 के पीछे करीब 20 घर चलते हैं, मतलब 200 आदमी को रोजगार एक दुकान वाला देता है. इस बंदी के चक्कर में सारे परेशान हो रहे हैं. વિરોધ નોંધવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા બાદ પણ રાજકોટમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને ત્યારે યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. 191 કરોડ 37 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 2 દરખાસ્તો નામંજૂર અને 1 પેન્ડિંગ રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી. એની અંદર કુલ 68 દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા 3 મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા. 3 મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી 191 કરોડ 37 લાખ 26,685 રૂપિયા, એટલે કે 1 અબજ 91 કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર 18 વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ. કુલ 3 દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને 2 નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. 1 નામંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર 8માં ચંદ્રેશનગરમાં આથી 6 વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 3ના મોત નીપજ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં મોટી મજરેઠી અને રાજપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગોઝારા અકસ્માતની ઘટનામાં 3ના મોત નીપજ્યા હતા. દૂધના ટેન્કર ને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતની સમગ્ર ઘટનામાં દાદા પુત્ર અને શાળાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 1 બાળકી હજુ કોમામાં છે. તો સુરેન્દ્રનગરમાં પાટડીના મોટી મજરેથી અને રાજપર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3ના મોત નીપજ્યા હતા.
રાજકોટમાં ગરમીને કારણે સ્થાનિક લોકોના અને બીજા રાજ્યના શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડી રહી છે. તો અત્યારે દૂધી, ગલકા, ટામેટા, કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં ₹100ની સપાટીએ પહોંચ્યા છે. યાર્ડના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે શાકભાજીના ઊંચા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. હાલ 80% શાકભાજી મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી રાજ્યમાંથી આવે છે. તો હાલ સૌથી વધારે ટામેટા, કોથમીર અને લીંબુની માંગ વધારે છે. જ્યારે કોથમીર ઇન્દોરથી આવે છે તો સૌરાષ્ટ્રમાં તાપ પડવાને કારણે કોથમીરનું વાવેતર શક્ય જ નથી. ઓર્ડર લખાવ્યા બાદ પણ શાકભાજી રાજકોટ પહોંચતા 3 દિવસનો સમય લાગી જતો હોવાથી શાકભાજી પણ બગડી જતું હોય છે. રાજકોટમાં આનંદનગર ક્વાર્ટર્સના ધારકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ધામા નખાયા છે. તો રાજકોટના આનંદનગર ક્વાર્ટર્સમાં 2 દિવસ પહેલા નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, જેને લઈને આનંદનગરના રહીશો દ્વારા રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. તો આરએમસી કચેરીએ મનપા કમિશનરને જર્જરિત ક્વાર્ટર્સને લઈને રહીશોએ રજૂઆત કરી હતી. ક્વાર્ટર્સમાં રહીશો દ્વારા કમિશનર 3 મહિનાનો સમય માંગવામાં આવ્યો અને જેથી તેઓ ક્વાર્ટર્સનું રિનોવેશન કરાવી શકે. ત્યારે આ સમગ્ર રજૂઆત બાદ આરએમસીએ રજૂઆતને સકારાત્મક રીતે લઈને રહીશોને સમય આપ્યો છે. આજરોજ આનંદનગર ફ્લેટ ઓનર્સ દ્વારા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, એના અનુસંધાને અમારા 3 એસોસિએશનોના પ્રમુખો સાથે અમારા ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારી તૈયારી છે, જો કોઈ મકાન જર્જરિત હોય તો એને રિપેરિંગ કરવાની અમારી તૈયારી છે. એમના માટેના બાંહેધરી પત્રકો અમે તૈયાર રાખ્યા છે, અમે બાંહેધરી પણ આપવા તૈયાર છીએ. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ રિપેરિંગ માટે અમુક સમય જોઈએ, એ સમય પૂરતો આપવામાં આવે. એક વાત. બીજી વાત એ છે કે કોઈ પણ એસેન્શિયલ સર્વિસ હોય એ કોયારે પણ સરકારે એને કાપી ન શકાય, દૂર ન કરી શકાય. લોકોને એસેન્શિયલ સર્વિસ એને પહોંચાડવી જોઈએ. એની જગ્યાએ પાણી, વીજ કનેક્શન આવું કાપ્યું, ત્યાં વૃદ્ધો, બાળકો, બીમાર તેમજ અનેક લોકો છે એ ઘણા સમય સુધી, એમ કહેવાય 72 કલાક સુધી પાણી તેમજ વીજળી વગર રહ્યા અને એના કારણે એમના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી તકલીફો પડી. ત્યારે અમે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને એક તો પૂરતો સમય આપવામાં આવે, સાથે સાથે જે મકાન જર્જરિત હોય એમને જ નોટિસ આપવામાં આવે અને એ રિપેર કરવાની અમારી તૈયારી છે. અમારા 3 એસોસિએશનો એના માટે તૈયાર છે કે જે પણ મકાન જર્જરિત હશે એને અમે રિપેર કરીશું. સાથે સાથે આ મકાનો રિપેર થઈ જાય ત્યારબાદ સક્ષમ અધિકારીઓ, ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય, હાઉસિંગ બોર્ડના હોય, એ અમારા એસોસિએશનને સાથે રાખી અને એમના કહેવાય કે પ્રમાણપત્ર આપે કે આ મકાન હવે જર્જરિત નથી. આ મુદ્દાઓ માટે અત્યારે અમે આવ્યા છીએ. અમારું વલણ અત્યારે સમાધાનકારી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય અમે જોયું છે કે અધિકારીઓના વલણ છે એ અમને સંઘર્ષમાં ઉતારવાના છે. અમે સમાધાન ઈચ્છીએ છીએ, શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિથી રહેવા માંગીએ છીએ. એ અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા. અત્યારે કોઈ પણ મકાન છે એ એક મકાન સામાન્ય રીતે જર્જરિત હોય તો એને રિપેર કરવા માટે 5-15 દી લાગતા હોય, તો આ તો આખી બિલ્ડિંગો છે, તો એને કમસે કમ 3 મહિનાનો સમય આપવો જોઈએ. 3 મહિનામાં એ રિપેર થઈ શકે. મહુવામાં તલગાજરદાની નજીક અકસ્માત સર્જાયો હતો. તો મહુવા ખાતે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. મહુવા પાસે તલગાજરડા નજીક અકસ્માત થયો હતો. ગાડીથી પાછળનો ભાગ નીકળી જતા જ 2ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તલગાજરડા નજીક અકસ્માત થયો હતો, જ્યારે અકસ્માતની ઘટનામાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરાયા છે. મહુવાના તલગાજરડા નજીક અકસ્માત સર્જાયો હતો. ગાડીથી પાછળનો ભાગ નીકળી જતા 2ને ઈજા પહોંચી હતી. તો જ્યારે આ સમગ્ર અકસ્માતની ઘટનામાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. તો મહુવામાં તલગાજરડા નજીક અકસ્માત સર્જાયો હતો. ગાડીથી પાછળનો ભાગ નીકળી જતા 2ને ઈજાઓ પહોંચી હતી.
જ્યારે એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા હોસ્પિટલ ખસેડ્યો છે. તો મહુવાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તલગાજોડા નજીક અકસ્માત થયો હતો. ગાડીથી પાછળનો ભાગ નીકળી જતા બેને ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મહુવામાં અકસ્માતની ઘટના બની હતી. તલગાજોડા નજીક અકસ્માત સર્જાયો હતો. રાજ્યભરમાં જાહેર રજાઓમાં સ્કૂલ બંધ રાખવા માટે વિવિધ રાજ્યોની સરકારે ઠરાવ પસાર કર્યો હતો, જેને શાળા સંચાલકો ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બકરી ઈદમાં પણ રાજકોટની કેટલીક સ્કૂલો ચાલુ રખાઈ હતી, જેને લઈને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રાજકોટની કેજી ધોળકિયા સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો. ત્યારે આજે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત કાર્યકરો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ડરપોક ડીઈઓ રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્કૂલ રાજકોટમાં એ બાબતની રજૂઆત હતી. ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકિયા સ્કૂલ શરૂ હતી. એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ, એટલે અમારા કચેરીના વર્ગ 2ના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી. શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં 5 મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી. મને રજૂઆત જ્યારે મળી છે, આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી, ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી. આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની. એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હોતી નથી, પણ કાલે એક શાળા શરૂ જોવામાં મળી હતી, એને બંધ કરવાના અમે પ્રયત્નો. આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા. કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લેઆમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય, એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે 2-2 લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો. તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા 5 મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે. ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે. આજે એમને કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે. મહારાજ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, જેના પર હાલ રોક લગાવવામાં આવી છે. મહારાજ પુસ્તકના પ્રશાસકો, ફિલ્મના નિર્માતા, નિર્દેશક, કલાકારો વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. તો આગામી 16 તારીખે પુષ્ટિ સમુદાયના રઘુનાથજી બાવાશ્રીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પુષ્ટિ સમુદાયના સમર્થનમાં ગિરનાર મંડળના સાધુ સંતો આવ્યા હતા. પુષ્ટિ સંપ્રદાયના રઘુનાથજી બાવાશ્રી અને સાધુ સંતો વચ્ચે બેઠક થઈ હતી. દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીજી બાપુએ હુંકાર કર્યો છે, હંમેશા હિન્દુ અને સનાતન ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ફિલ્મ રિલીઝ થશે તો સાંખી નહીં લેવાય. રાજ્યમાં અને દેશભરમાં આંદોલન થશે. સાધુ સંતોના સમર્થન બદલ પુષ્ટિ સંપ્રદાયના રઘુનાથજી બાવાશ્રીએ પણ સાધુ સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ અને મહાદેવ ભારતી બાપુ આપ લોકોના સત્સંગમાં હું આવ્યો. આપ લોકોના આશીર્વાદ મળ્યા અને મારી છાતી જે 36ની હતી આપ લોકોના આશીર્વાદથી 52ની થઈ ગઈ અને જે સાક્ષાત ભગવતીની સાક્ષીમાં, ઘંટાનાદની સાક્ષીમાં આપ લોકોએ મને આશીર્વાદ પાઠવ્યા છે અને લડતમાં સાથે રહેવા માટે સહકાર કર્યો છે
એનાથી હું ખૂબ આનંદિત થયો છું અને આપનો ખૂબ જ આભારી છું. અને આ લડતને સફળ બનાવવા માટે ફરીથી આપ લોકોના આશીર્વાદ માંગુ છું અને સાથે રહેશે એવી આ ગિરનારના ચરણમાં મારી હાર્દિક પ્રાર્થના છે. જય ગિરનારી, જય ભૂતનાથ, ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. હમણાં જ ધ્યાનમાં આવ્યું છે કે વલ્લભ સંપ્રદાય જે ખૂબ પ્રાચીન સંપ્રદાય છે અને સનાતનનું અંગ છે અને મહાપ્રભુજીની બેઠકો આખા ભારતમાં દેશ વિદેશોમાં છે, તો એ સંપ્રદાયને લઈને એક કોઈ મૂવી મહારાજ નામથી આવી રહી છે, જેના અંદર આ સંપ્રદાયના અંદર ખૂબ એવા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા. એવી કોઈ પુસ્તક બહાર પડી હતી ને એને લઈને કોઈ મૂવી બની રહી છે અને સનાતનના ઉપર, એ સંપ્રદાયના ઉપર એક મોટો પ્રહાર આને ગણી શકાય. તો મહેશગીરી બાપુ અહીંયા જુનાગઢ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.